ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ભાખરી બનાવી દીધી છે અત્યારમાં. આપણો બ્રેકફાસ્ટ ટાઈમ. ચાલો ભાખરી ખાવા. અને જો ચા એ બની રહી છે. મારી ચા છે ને, ચા ના હોય, ચા દૂધ હોય. કેમ કે મને ઓલી એકદમ રેડ મરૂન જેવી ચા હોય ને, ડાર્ક, એવી ના ભાવે. મને ચા દૂધ જેવી ચા જ ભાવે. એટલે આપણી ચા છે ને ચા દૂધ જેવી હોય. આમ તો સ્ટેશન છે ને રોજ ચાલીને આવી જાઉં, પણ નિલેશને જ્યારે ઓફ હોય ને ત્યારે હું એના સહારે હોય. મને એવું જ કે મારે તને મૂકવા આવવાની છે, પણ એ ઘરે હોય ને ત્યારે મને એવું જ થાય કે આજ તો નિલેશ છે ને મૂકી જશે મને, તો આજ તો મારે ચાલીને નહીં જવું પડે એમ. નિલેશ એટલે મને જો કે નાવા જતા હતા ને તો મેં કીધું ના નાવા ન જતા, મને મૂકી જાજો. એટલે મને કેવું મારે તને મૂકવા આવવાની છે. એટલે મને શું થાય કે જે 2-5 મિનિટ બચી એ મને મૂકવા આવે ને, જે 2-5 મિનિટ સુઈ લીધું નહીં. જો મારી ઉપર આવું જ લાંછન લગાવતા હોય. સુઈ લીધું ને, બીજું ઘરનું કામ હોય ને એ એમ. આજ જો હેરમાં છે ને કોમ કરવામાં બહુ વાર લાગી, બહુ ઘૂંચ જામી ગઈ હતી. તો એમાં વાર લાગી. ના, ઘૂંચ તમારી ઉપર નથી કાઢી. ક્યારેક કંઈ મૂકવા આવવું પડે ને તો જો નિલેશ આવું જ કકડાટ કરતા હોય. ઘૂંચ તમારી ઉપર નથી કાઢી. મેં કીધું ઘૂંચ કાઢી લઉં પ્રોપર. નિલેશ છે ને તો 2 મિનિટમાં તો સ્ટેશન પહોંચી જાય છે, ને તો 12 મિનિટ લાગે. તો એટલો ટાઈમ તો બહુ, આમ કે 10 મિનિટ બીજી મળે સવારમાં તો બહુ લાગે ને. લાગે. હા, ચાલો જો ટાઈમ અને જો કેટલો ટાઈમ મળ્યો મને તમારી જોડે. અહીંયા સ્ટેશન પહોંચી ગઈ છું ને તો વાત કરવાનો ટાઈમ મળ્યો. જોયું તો આ ફાયદો છે. યુકેમાં મંડે બેંક હોલિડે ઓલવેઝ મંડે હોય, અને મંડે જ્યારે બેંક હોલિડે હોય ને ત્યારે અમારે અહીંયા સલૂન વહેલા ક્લોઝ થઈ જાય, અને વહેલા અમને 6 o'clockના ક્લોઝ થઈ જાય નોર્મલી. જ્યારે અહીંયાના અમે 1-2 સલૂનમાં કામ કર્યું હતું ને તો કેવું કે મોલનો જે ટાઈમ હોય ને એ ટાઈમે જ બંધ થતું અને ઓપન થતું, પણ આ સલૂન 6 o'clockના થઈ જાય એટલે અમે થોડા વહેલા નવરા થઈ જઈએ. અને બાકીની બધી જે શોપ છે ને એ તો હોય જ, ઓપન જ હોય. એટલે કેવું કે બેંક હોલિડેના દિવસે લાઈક સન્ડેની જેમ જ પબ્લિક બહુ હોય અહીંયા. અને લકીલી અમને વહેલા એક દિવસ જવા મળે. 10 to 6ની અમારી શિફ્ટ હોય, 8 કલાક 8 અવર્સની. તો જો અમે ફિનિશ કરી દીધું છે ને આપણે ઘરે જઈને આપણું મિશન સંભાળી લેવાનું છે, મિશન રસોઈ. અને કાલે જે પ્લાન કર્યો તો આપણે આલુ મટર સેન્ડવિચ, તો આજે હવે કાંઈ જ વિચાર્યા વગર છે ને આજે એ જ બનાવી દેવાની છે. કેમ કે ખબર નહીં ગરમી હોય ને ત્યારે આપણને બહુ એવું આમ શાક રોટલી કે ઓઇલવાળું કે એવું ખાવાનું મન ઓછું થાય. આમ તો છે ને કાચી સેન્ડવિચ વધારે મજા આવે, પણ આલુ મટર હોય એકદમ કાચી ન ભાવે એટલે થોડી શેકી નાખશું અને બનાવી નાખશું. એટલે આપણું આજનું ડિનરનું તો વિચારવું નહીં પડે આપણે, કાલનું હવે કાલે જોયું જશે. ના જાણ્યું જાનકી ના થઈ કાલે શું થવાનું, તો કાલનું કાલે જોશું આપણે. તો જો અહીંયા થાકી પાકીને આરામ કરવા બેસી ગયા છે. શોપિંગ કરીને થાક્યા હોય ને ચાલીને, એટલે આરામ કરવા બેસી જાય. કેમ કે આખો દિવસે ઓછો પડે અહીંયા, ગરમીમાં વધારે કંટાળે. એ જ ઘરવાળાને લાગે કે હું એને ત્રાસ આપું છું, પણ એવરી ડે ડ્રાયફ્રૂટનું જ્યુસ પીવે છે મોર્નિંગમાં, અને તોય ભૂલી જાય. જો સેન્ડવિચ બનાવવી છે ને તો થોડી વસ્તુ જે ઘટતી હતી ને એ લેવા માટે મેં એને કીધું કે લીડલમાંથી આટલી વસ્તુ લેતા આવું. લેવા જાય ને તો ઇન બિટવીન એકવાર ફોન કરીને કન્ફર્મ તો કરે જ. એટલે એ કન્ફર્મેશન કરી દીધું આપણે, એ કન્ફર્મ કરી દીધું કે આટલી વસ્તુ લાવવાની છે એમ. અને તોય જો ઘરે આવ્યા ને તો ફરીથી છે ને મેઇન પાર્ટ હતો ને એ જ ભૂલી ગયા, બ્રેડ ભૂલી ગયા, તો પાછા લેવા ગયા. આલુ મટર સેન્ડવિચ ને બોમ્બે સેન્ડવિચ ને, જો કે આજે મેં કાચી સેન્ડવિચ ખાવાનું મન હતું, પણ કેવું કે કાચી સેન્ડવિચ એ બનાવતા હોઈએ નહીં, તો વિચાર્યું કે આજે છે ને આલુ શેઝવાન સેન્ડવિચ બનાવું. અને એમાં જો નિલેશ બીજી વાર લીડર જઈને આવી ગયા છે. અને આપણે
જે નિલેશને ભૂલાઈ ગઈ હતી બ્રેડ એ હવે આવી ગઈ છે. જો આની અંદર છે ને બટેટા મેં બાફેલા હતા ને એની અંદર કેપ્સિકમ, ગાજર, લીલી મરચી અને મરી પાવડર અને નીચે છે ને ઓનિયન છે. વ્હાઈટ ઓનિયન હોય ને એટલે બટેટા ભેગી દેખાતી નથી, એટલું નાખી દીધું છે. અને હજી છે ને સ્વીટ કોર્ન બાકી છે આપણે નાખવાના. સ્વીટ કોર્ન, લીલી મરચી, ગાજર, કેપ્સિકમ, શેઝવાન સોસ, મરી પાવડર, ચાટ મસાલો, પાવભાજી મસાલો. આપણી પાસે સેન્ડવિચનો નહોતો મસાલો, પાવભાજીનો નાખી દીધો કેમ કે બંનેમાં બહુ સિમિલર હોય ઇન્ગ્રેડિયન્ટ્સ. અને આપણું જો ચીઝ એ ખમણાઈ ગયું છે અને થોડું સોલ્ટ નાખીને આ બધું મિક્સ કરીને મસ્ત મસાલો બનાવી લઈએ આપણે. ચાલો, હમણાંથી તો છે ને પગ રહી જાય છે નિલેશ જોબ ઉપર, બહુ બિઝી હોય એવું. લિટરલી પગ દુખવા માંડે. અને એ કેવું કે એક લાઈન ફિનિશ કરી દઈએ ને ત્યાં બીજું હજી તો ફિનિશ કર્યું ના હોય ને ત્યાં આવી જાય. આવી જ ગયા હોય, 1 by 1 અપોઇન્ટમેન્ટ હોય ને અપોઇન્ટમેન્ટ ન હોય ને તો વોકિંગ આવી જાય. ગરમી વધારે પડે છે ને એટલે લોકોને બહાર જવું હોય, બધાને બહાર જ જવું છે. નહીં, આપણે પ્લાન બનાવતા હતા પણ મને બેંક હોલિડે રજા ના મળી. નહીતર કેમ કે ઓલીએ મને ઓલરેડી ઇટલી ગયા ત્યારે ઓફ આપી હતી ને પછી કીધું કે ના બેંક હોલિડે તો મને જરૂર જ છે એમ. નિલેશન આવો છે ને ઓલરેડી સ્પાઇસી ઇનફ થઈ છે તો હું ગ્રીન ચટણી નથી લગાવતી. બરાબર. ઓકે. આ મશીન છે ને આપણે થોડુંક ઓલું આવી ગયું છે પ્લેન. મને થોડી આમ ડિઝાઇન પડે ને એવું ગમે તો શું કામ આ લીધું? હા ત્યારે લઈ લીધું પણ પછી એમ રિયલાઇઝ થયું કે થોડું કેવું કે લાઈન પડે ને સેન્ડવિચમાં એ બટર લગાવવાનું થયું તો એ વધારે મજા આવે. બ્રાઉન બ્રેડ, વ્હાઈટ બટર, હા, ઓરેન્જ મસાલો. એ આ શેઝવાન સોસના લીધે કલર એવો આવ્યો છે મસાલા. સેન્ડવિચ ઇઝ રેડી. યમ્મી. ચાલો જમી લઈએ. અમારે જો અહીંયા ચર્ચા ચાલી રહી છે કે કમિંગ મારો જ્યારે ડે ઓફ આવે ને ત્યારે 1-2 ફ્રેન્ડ છે જેમના ઘરે ઇન્ડિયાથી આવ્યા છે ગેસ્ટ. આઈ મીન ગેસ્ટ તો આપણા માટે ગેસ્ટ છે, આપણા માટે ગેસ્ટ છે, એમના માટે તેના ફેમિલી મેમ્બર. તો ચર્ચા ચાલી રહી છે હવે કે એ લોકોને જમવા બોલાવે ત્યારે શું બનાવશું, ડીશ શું રાખશું. કેમ કે એવું થાય ને આપણને કે કઈ રીતનું શું બનાવશું એમ. આપણે ઓલવેઝ કન્ફ્યુઝ હોઈએ એમ કે કઈ ડીશ બનાવીએ એમ, કે આપણે ગુજરાતી બનાવીએ કે પંજાબી જે બનાવીએ કે શું બનાવીએ. સ્વીટ બનાવીએ તો સ્વીટમાં શું બનાવશું, ફરસાણમાં શું રાખશું. તો એવું બધું જો અમારે ડિસ્કશન ચાલે છે અત્યારે. પછી ક્યાંક આવું ફૂલ ડીશ મળી જાય. જો નિલેશ આવું જ કરશે એ બાને નિલેશને મળી જાય ને તો નિલેશ તો ભૂખ્યા રહે નહીં. તો બસ જો અમારું ડિસ્કશન છે ને આપણે કેવું કે કોઈને ક્યારેક બોલાવીએ કે એવું કરીએ ને તે જ્યાં સુધી આપણું કામ ના પતી જાય ને ત્યાં સુધી આપણને એવું થયા કરે કે આપણું કામ બાકી છે એવું થયા કરે ને એકવાર કામ ના પતી જાય ત્યાં સુધી. તો બસ જો એ ચર્ચા ચાલી રહી છે. હજી આપણે ફિક્સ નથી થયું આપણે શું બનાવવાનું. સ્ટીલ ચર્ચા કર્યા પછી પણ ફિક્સ નથી થયું. તો લેટ્સ સી હવે તે દિવસે જ ખબર પડશે કે આપણું ફાઇનલ શું બનાવશું એમ. એ જ. અને આજનો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. હવે કાલે તો જોઈએ કાલનો વિડીયો બનાવીએ કે નહીં, કેમ કે હમણાં તો કન્ટિન્યુ જોબ ને વિડીયોનું એડિટિંગ ને કહું ને બિઝી થઈ ગયું છે સ્કેડ્યુલ. હજી કાલે જોબ છે એટલે. તો લેટ્સ સી બનાવીશ તો તમને મળી જ જશે. અને હમણાંથી ના બને તો પછીના વિડીયો, ના બનાવીએ તો આપણે પછીના દિવસમાં મળશું. જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ બધાને.